હાલો મિત્રો, જય ઠાકર, જય માં ખોડલ. કેમ છો બધા? મજામાં જ રહેજો. તો વાગી ગયા છે આજ તો 12, કેમ કે બપોર થઈ ગયા છે ને આજે તો મોડું થઈ ગયું એટલે ફૂલ કામમાં હતા, બરાબર. ને ચાક રોટલા ને એવું બધું કરતી હતી એટલે વિડીયામાં થોડુંક બહુ લેટ થઈ ગયું છે. તો કેમ કે શાક રોટલા કર્યા છે, પછી ઘોલા લેવા ગયા હતા કાલે એટલે એનો સંભારો બનાવવો છે, એવું બધું કમ્પ્લીટ કર્યું છે ને જમવાની પણ તૈયારી ફૂલ છે, બરાબર છે. તો આપણે પહેલાં જઈ આવીએ કે બારા મહેફિલ હાલે, અમારે મીટિંગ હાલે છે. શું મીટિંગ હાલે આપણે જઈએ પછી પાછા ઘરે આવશું, બરાબર છે. આજે ખાસ અમારી ફૂલ ફેમિલીમાં જમવાનું છે એટલે તમને બતાવી જાય કે બધું ક્યાં આખી ફેમિલી અમારી તમને જોવા મળી જશે. આજે અંકિતબેન રજા છે એટલે, બરાબર. તો ખાસ બનાવ્યો, આપણે જઈએ છીએ. તો જો જયપલ ખાટલો કેમ લઈને આવ્યા? જતો ખરી એક આથી હવે ઓલો જો કવરા પાછો મિત્રો. જયપાલ ખાટલો લઈને આવી ગયો છે, બરોબર. કેવી રીતે લઈને આવ્યો છે ને આ બધા જો અહીંયા બેઠા છે ને ખાવાની રાહ જોઈને બેઠા ઉભા બધા. આ બધી પેલા પથારી કરી લીધી, જો ખાટલા હુવાની વ્યવસ્થા કરી ને તૈયાર થઈ ગયા છે કે ખાઈ પીને પછી અહીંયા આવવા થાય ને. કા દાદા જો દાદા જાડે કેમ કાલા હોય. આ અમારે અંકિતભાઈ ને આજ રજા છે. હા, તો આજ બધા એક હારે ખાવાના છે એટલે હાલો જવો અમારે આમ વાહે ટીમ કેમ છે જવા, કાંઈ ઘટે તો કહેજો, બરોબર. હવે અમે જઈએ છીએ બધા જમવા. આજે તમને ફૂલ ફેમિલીમાં જમવાનું કીધું છે તો બતાવું છું ને. હવે કોઈ મને કહેતા નહીં તમારી ફેમિલીમાં કોણ છે. અમારી ફેમિલીમાં આ છે ને 2 જણા બાકી છે અમારી ફેમિલીમાં, એ હમણાં આવવાના છે તો ખાસ આપણે એને બતાવશું. વેરી ગુડ. તો મિત્રો બેસી જશે બધાય અમારી ફૂલ ફેમિલી ને તમે જોઈ શકો છો. ડબરામાં રોટલા, ભથાણું, હલો જયપાલભાઈ બેસી જા. જો જયપાલ લેવો છે છાશ, દૂધ, પાણી. દાદા લો ગોલી ટીંડોરી દાદા પર ખોલી લઈ પછી નાખ લે ચાલુ કરી દીધું. દાદા ની બાજુ બસ છે કે એવું થઈ ગયું. હા બોલો, ઘોલાનો ટીંડોરો. ગોલા ટીંડોરો. લો નાખો પાણી તમારી ક્યારે થઈ જાય. પાણી બધું આયા અલગ. પાણી નાખજે અને પાણી જો થઈ રહી એક રોટલી 3 બટકા થાય. એક રોટલી 3 બટકા થાય ખાવો. તમારે કેટલા થાય પૂછો તો મિત્રો. તમારા કેટલા થાય? તમારે તો એક રોટલી વધુ 10 બટકા થાય. અરે દાદા હાવો કેમ ટીંડોરા સંભારો છે. અમે ટીંડોરા કહી આવડા ગોલા કહીએ. ગોલા ગોલા કાંડી ઘેલા. તો મિત્રો હવે આપણે કરી દઈએ ચાલુ. તમને દેખાતું હોય તો જુઓ, આ સંભારો દેખાતું તો કહેજો.
કાંઈ ટાઢી છે ને ખાટી એ પાણી નહીં. મેરા મન જલ્દી મેરા મન જલ્દી ફોકસ કરો દિવાળ મારા ખાવા આવ્યા છે જીરો બહુ દાદા મેસુક છે કેવું છે કલકલિયા ઉઠ્યો હતો ને હવાર ઉતારજો ને બાનો ઉતારજો, વિમલનો ઉતારજો, વિમલના બાપનો ઉતારજો, વિમલની માનો ઉતારજો ને માસીને ઉતારજો. એનો માસી જાય માસી આમ બહાર હોય ને અહીં ભેગી તો ન હોય ને. તમે રાખો તો ખરો ને ભેગી હા આવ્યું હોય તો ભેગી રાખો તો ખરો એને ભેગું રહેવાય. એને તો આપણે ત્યાં જાવું ઉતારવા કાંઈ કામ નથી. આપણે બીજા બટકા ખાધા. એને વાગડે હારો સુવર તડકા બહુ પડે હો. સપોર્ટ આપો હા સપોર્ટ તો બે છે ઘણા. સપોર્ટ લેવા વાળો કોઈ નથી ને ખાવું જોઈએ ને જો કોક કે ને બાબો અને ઉપડી ગઈ ખાવું તાણું થાય આમાં નાખવું પડે. એમાં ગાડીમાં પેટ્રોલ થઈ જાય નાખવું પડે એમાં આમે નાખવું પડે આમે ડીઝલ થઈ જાય. કોઈ બધું હાન થાય હાઈ જઈ નાખવું પડે. નો નાખી શું છે દાદા નો નાખીએ તો ગાડી નો આવે ભગવાન દેખવા માંડી જાય. ડાયાબિટીસ વાળા શુક્રવાળા હોય ને, મારા તો નહીં જમતો રે મને તો 9-10 વાગે તો ભૂખ લાગે. લુગર લીધું ને લુગર છે મોહનથાળ ખાવ છું. ડાયાબિટીસ છે 300. 300 ડાયાબિટીસ દવા દાદા પાસે બધી છે હો ગમે એની દવા માગો ડૉક્ટર ક્યારનું ખાવું, ભાત નહીં ખાવાના, રોટલી નહીં ખાવાની, કોઈ કેળા નહીં ખાવાના, સફરજન નહીં ખાવાના, એવું નહીં ખાવાનું. તો હું ઓળખું મરી જાય તો ખાઈને મરવું સારું. ડૉક્ટર તો ના પાડી દે કે આપણે આપણી રીતે જીવવાનું જોઈએ. હા ખાઓ પીને મોજ કરો એટલે જલ્દી વેલા પૂરી સ્ટોર પર ખાઈ નહીં ખાઈ પીને મોજ કરે ને એ કઈ ન બોલે રીબાઈ ડાયાબિટીસ ભાત નહીં ખાવાના, ભાત નહીં ખાવાની, પછી લાડવા નહીં ખાવાના, મોહનથાળ નહીં ખાવાનું, બુંદી નહીં ખાવાની, એના વગર હાલે નહીં કા જલેબી નહીં ખાવાની. એના વગર હાલે નહીં જો એના વગર હાલે નહીં. એને દેખો તો મને કેટલી ગયા હતા મોહનથાળ દેખીએ, ગુલાબ જાંબુ દેખીએ, એટલે એ પછી હક ન થાય હો. એમાં તમારે કોણ કરીએ લાડવા હોય એટલે ચાલી લાડવા હજી ખાઈ જાય. પેલા ચાલી લાડવા ઓ ખાતા જ ને. પેટ એવું દાડો ચાલી રોંઢે દે ને જે લેતી બધા તો રોંઢે બી આપે. આ બહુ ખરો અત્યારે કોઈ ખાઈ ન શકે બાપ.
ચા કાઢી થઈ ની બારી રહી ગઈ હતી ભૂલાઈ ગઈ મેં કે આ વેલંજા રહેવા દે તેવડ નથી વેલંજા હા વેલંજા રહેવા દે ના આવી જાઓ બધા મિત્રો હિંગોળી ચોકથી રામ વાટિકા વટી જવાની પછી આપણી સોસાયટી આવે છે કઈ આવે છે વેલંજામાં એવર વિલા હાઉસ એવર વિલા હાઉસ ન મળે તો દૂધના પાઉચ ખાઈ પીને મળીએ કા ઉપર રોણા હા તો ખાઈ પીને મળશું મિત્રો જમી કારવીને થઈ ગયા છે ફ્રી તો હવે મારે વાસણ ઉતરવાના છે કમ્પ્લેટ બધા વહી ગયા છે બહાર તો હવે આપણે મળીએ બહાર જાય બધા બેસીએ દાદાની તો ફૂલ કોમેડી હતી મજા આવી તો લાઈક કરજો ને કમેન્ટમાં લખીને મોકલજો કે દાદા અમારી સાથે રહી તો મજા આવશે તમને કે નહીં એમ તો આપણે સાથે રહેશું અમે બરોબર છે તો બના રહેજો રહે છે બા તો મિત્રો આજે તો કોઈ ઘટે નહીં ને એવો પવન જોરદાર બહુ મસ્ત મજાનો છે તો અહીંયા બધી અઘોસર હતી ઘણી બધી અહીંયા આ દાદાએ હળગાવી દીધું છે બધું થઈ ગયું ચોખ્ખું બરોબર ને આ બધી બેઠક હતી અને બેઠક ઉઠી ગઈ છે કેમ કે અહીંયાથી તડકો આવી ગયો છે ને દાદા હોય જાય વાડીમાં જો દાય દેખાય વાડીમાં જો પવન કાંઈ ઘટતો ગયો હે જો તો ખરા ઝીંઝો ઘૂઘવાટા નાખે આ ખડ અમારો ઘૂઘવાટા નાખે કાંઈ ન ઘટે હો જો આ દાદા છે નળીમાં જા બહુ મસ્ત મજાનું બધી પવન છે એટલે મજા આવે છે તો અહીંયા હોતે આપણે છોકરી છે હો કાંઈનો અહીંયા બારે કોઈ પણને પાણી પીવું હોય તો હાથ ધોવા માટે ગાડી પાર્કિંગ તો હવે આપણે મળશું કાલે નવા વિડીયોમાં બરાબર છે ત્યાં સુધી લાઈક કરી નાખજો નવા હોય સબસ્ક્રાઈબર કરી નાખજો ને વિડીયો જેમ બને એમ આગળ વધારજો તમને ખબર પડી જશે કે કઈ કારણે કહે છે રૂપલબેન આગળ વધવાનું તો હવે ફટાફટ લાઈક કરજો બોલા વગરના ને નવા હોય સબસ્ક્રાઈબર કરી નાખજો કીધા પછી 2 વાર કહી દઉં છું તોય તમે કરતા નથી તો મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય